નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 3 જોતા હતા, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, જેની અંદર આપણે આલેખની રીત અને સુસંગતતાના એક્ઝામ્પલ એટલે કે એક્સરસાઇઝ સ્વાધ્યાય 3.1 અને 3.2 આપણે કમ્બાઈન લઈએ છીએ અને એના બધા એક્ઝામ્પલ એક સિક્વન્સમાં તમને સમજાય એ રીતે આપણે બધા જ એક સાથે ગણવાના છે. હા, એક્ઝામ્પલ આડાવડા લઈશ, ક્યારેક સ્વાધ્યાયનો આવશે, ક્યારેક ટેક્સ્ટબુકનો આવશે, તો ક્યારેક વચ્ચે જોશો તમે તો ઉદાહરણનો હશે. એટલે આડાવડા હશે પણ હશે બધા ટેક્સ્ટબુકના જ. અને 3.1 અને 3.2 ના આપણે ઓલમોસ્ટ એક્ઝામ્પલ જોઈ ચૂક્યા છીએ. અને આની પહેલાના ભાગમાં એટલે કે ભાગ નંબર 6 ની અંદર આપણે એક એક્ઝામ્પલ છે એટલે બાકી રાખ્યો હતો. એ એક્ઝામ્પલ પહેલા આપણે ગણી લઈએ. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ રકમ વાંચું છું કે શું કહે છે, તો કે અખિલા 20 રૂપિયા લઈને મેળામાં જાય છે, બરાબર છે. અને ત્યાં તે ચકડોળમાં બેસવા માંગે છે અને હુપલાની રમત રમે છે. આ બે કામ કરે છે, ચકડોળમાં બેસે છે અને હુપલાની રમત રમે છે. પછી શું કરે છે, તો કે જેટલી વખત હુપલાની રમત રમી તે સંખ્યા એ ચકડોળની સવારીની સંખ્યાથી કેવી છે, અડધી છે. તો કે જેટલી વખત હુપલાની રમત રમે છે ને એ સંખ્યા ચકડોળની સવારીની સંખ્યા કરતા કેવી છે, અડધી છે, બરાબર. પછી શું આપેલું છે, પછી આપેલું છે કે પ્રત્યેક વખત ચકડોળમાં બેસવાનો ખર્ચ 3 રૂપિયા અને હુપલાની રમત રમવાનો ખર્ચ 4 રૂપિયા હોય તો ચકડોળમાં બેસવાની સંખ્યા અને હુપલાની રમત કેટલી વાર તે રમી તે તમારે ગોતવાનું છે, બરાબર છે. તો સૌપ્રથમ શરૂઆત કરીએ. તો જો તો જ્યાં પણ તમને જે વસ્તુ ગોતવાની કીધી હોય ને એના બરાબર x અને એના બરાબર y ધારવાનું. થ્રુ આઉટ આખા ચેપ્ટરમાં આટલું જ આપણે સમજવાનું. શું, તો કે જ્યાં તમને કીધું હોય કે આ વસ્તુ શોધો એના બરાબર x અને y ધારી લેવાનું. પછી રકમ આખી બીજી વાર વાંચવાની અને જે ધારેલું હોય એને લઈને એને અનુસંધાન કરીને તમે આખી રકમ વાંચો તો તમારો દાખલો આરામથી સોલ્વ થઈ જવાનો. આટલું જ, બસ બીજું નવું કંઈ નથી. જો શું ગોતવાનું, તો કે ચકડોળમાં બેસવાની સંખ્યા એટલે કે રમેલા ચકડોળમાં કેટલી વાર બેસી અને હુપલાની રમત કેટલી વાર રમી, બરાબર છે. તો ધારી લઈએ કે ચકડોળમાં બેસવાની સંખ્યા x છે કે x વાર ચકડોળમાં બેસે. x એટલે કે ધારો કે 3 વાર ચકડોળમાં બેસે, બરાબર છે. એવી રીતે તો કે ધારો કે અખિલા ચકડોળમાં બેસવાની સંખ્યા x અને હુપલાની રમત રમી તે સંખ્યા y છે. એટલે કે x વખત ચકડોળમાં બેઠી અને y વખત હુપલાની રમત રમી. આ આપણે સાદી ભાષામાં લખી દીધું, બરાબર છે. હવે આપણે આખી રકમ ફરીથી વાંચીએ. શું કહે છે, તો કે અખિલા 20 રૂપિયા લઈને મેળામાં જાય છે, બરાબર છે. હવે પછી આગળ તો કે ચકડોળમાં અને હુપલાની રમત રમવા માંગે છે. પછી આગળ તો કે અખિલા જેટલી વખત હુપલાની રમત રમી છે, જેટલી વખત હુપલાની રમત રમી છે. હવે હુપલાની રમત કઈ છે જુઓ તો કે y વખત રમી છે. તો કે y તે સંખ્યા એ ચકડોળ પરની સવારીની સંખ્યાથી કેવી છે, અડધી છે. એટલે કે ચકડોળ ઉપરની સંખ્યા કેટલી હતી, ચકડોળ પરની સંખ્યા હતી x, એના કરતા કેટલી છે, અડધી છે. એટલે કે આ x એના છેદમાં 1/2 અડધા કરી નાખું તો હવે આ બે સંખ્યા કેટલી થઈ ગઈ, સમાન થઈ ગઈ. ચલો આના ઉપરથી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવીએ. એટલે બે અહીંયા ગુણાય એટલે કે 2y બરાબર x, 2y નું બરાબર નામ જવા દો એટલે કે x - 2y બરાબર 0.
આ સમીકરણ પહેલું બની ગયું છે ઈઝી કે અઘરું લાગે છે આમાં સાવ સહેલું છે ચલો ત્યારબાદ શું છે તો કે ચકડોળમાં બેસવાનો ખર્ચ કેટલો છે 3 રૂપિયા અને કેટલી વખત ચકડોળમાં બેસી તો કે x વખત તો કેટલો ખર્ચ થયો છે 3x થયો છે બરાબર અને બીજું કે ઉપલાની રમત રમવાનો ખર્ચ કેટલો છે 4 રૂપિયા કેટલી વાર રમત રમી y રમત રમી એટલે y વખત રમત રમી એટલે કે 4y અને આ બંનેનો સરવાળો કેટલો થશે તો કે ઈ કેટલા રૂપિયા લઈ ગઈ મેળામાં યાદ હોવું જોઈએ તમને કેટલા મેળા હતા 20 રૂપિયા લઈ ગઈ મેળામાં તો આના બરાબર શું થવાનું 20 એટલે કે 3x 4y 3x 4y બરાબર 20 ચલો આ થયું પહેલું બરાબર છે અરે બીજું સમીકરણ સોરી પહેલું નહીં પણ બીજું સમીકરણ સીધું જ આપણને મળી ગયું હવે આ પહેલું સમીકરણ બીજા સમીકરણને આપણે ઉકેલી દઈએ કેવી રીતે તો કે આલેખથી કારણ કે આપણને આલેખની એક રીત ખબર છે બાકીની હજી સુધી આપણે ભણ્યા નથી x અને y અહીંયા x નીચે y ચલો સૌપ્રથમ તો અહીંયા x બરાબર 0 મૂકું x બરાબર 0 એટલે અહીંયા શું થવાનું તો કે -2y બરાબર 0 તો ભલા મને y બરાબર 0 જ મળે છે બરાબર તો વાંધો નહીં તો હવે y બરાબર 0 નહીં મૂકવાનું શું કામ કારણ કે y બરાબર 0 મૂકું x બરાબર 0 મળે x બરાબર 0 મૂકું y બરાબર 0 જ મળે તો કોઈ પણ કિંમત મૂકી દેવાની આપણે કામ કરીએ આપણે છે ને અહીંયા x બરાબર 4 મૂકીએ જો શું થાય x બરાબર 4 મૂકો તમે 4 - 2y બરાબર 0 2y બરાબર ની આમ જાય 2y બરાબર કેટલા થવાના 4 તો y બરાબર કેટલા થશે 2 એટલે કે જો x બરાબર 4 મૂકો તો y બરાબર કેટલા મળે છે અહીંયા 2 મળે છે બરાબર ચાલો ત્યાર પછી બીજું સમીકરણ બીજા સમીકરણમાં 3x 4y બરાબર 20 છે ચલો આ સમીકરણને ઉકેલીએ તો પહેલા x બરાબર 0 મૂકું આ 0 મૂકી દીધા તો શું થવાનું આ 0 થી શું થવાનું 4y બરાબર 20 એટલે કે 4y બરાબર 20 તો y બરાબર કેટલા થવાના તો કે 20 ના છેદમાં 4 5 થશે તો કે x બરાબર 0 ત્યારે y બરાબર કેટલા મળે છે 5 પછી કઈ કિંમત મૂકશું આપણે x બરાબર જો અહીંયા 8 મૂકું તો કેટલા આવે જોવો તો અહીંયા x બરાબર 8 મૂકું તો કેટલા થવાના 8 કરીને 24 4y બરાબર 20 24 બરાબર ને કેવા થવાના માઈનસ થવાના એટલે કે 20 માઈનસ કેવા થવાના 24 ને કેટલા મૂક્યા છે 8 8 કરી 24 પછી 4y બરાબર કેટલા થવાના -4 તો y બરાબર કેટલા થશે -1 ચલો બે બિંદુઓ પડી ગયા તો હવે આલેખ દોરી લઈએ આલેખ મારો ક્યાં હશે તો કે આલેખ આમ તો જાવ પહેલા ચરણમાં તો હશે પણ અહીંયા આ -1 તમારે લેવો પડશે ક્યાં -1 લેવો પડશે y અક્ષ ઉપર તો ચલો y અક્ષ ઉપર આપણે -1 બતાવીએ ચાલો પહેલા ચરણ નીચે -1 લેવાનું ને એટલા માટે સેજ ઉપર દીધું બરાબર આટલી કિંમતો મારે બહુ થઈ ગઈ આની અંદર સૌપ્રથમ જો આ આવશે ઉગમ બિંદુ આને કહેવાય 0 તમારે આલેખ પત્રમાં દોરવાના છે બધા આલેખો આ x અહીંયા y આ થશે x ડેશ આ થશે y ડેશ
અહીંયા આપણે બિંદુઓ લઈ લઈએ તો 1 2 3 4 5 6 7 8 બરાબર છે ચલો એવી જ રીતે ઉપર અહીંયા આવશે 1 2 3 4 5 6 પછી એવું ક્યાં આવશે નીચે આવશે અહીંયા એટલે -1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 ચાલો બધા બિંદુઓ મળી ગયા પહેલું x બરાબર 0 y બરાબર 0 એટલે કે આ જ બિંદુ આવશે પછી x બરાબર 4 ત્યારે y બરાબર 2 હવે x બરાબર 4 જોવો તમે અને y બરાબર 2 ક્યાં આવશે તો કે આપણે બિંદુ પેલા માપી લઈએ x બરાબર 4 એટલે આટલે આવે છે અને 2 એ આટલા ભાગમાં ક્યાંક હશે બરાબર છે આ બંને છેદ બિંદુ એટલે કે આ બિંદુ આપણું થયું અહીંયા x બરાબર 4 અને y બરાબર 2 ચલો લાઈનિંગ વગર ગ્રાફ પેપર વગર આ બિંદુ મને મળ્યું અને હવે આ બે બિંદુઓમાંથી પસાર થતી આપણી રેખાનું સમીકરણ કયું થશે તો કે આ થવાનું કે x વત્તા 2y બરાબર અને x ઓછા 2y બરાબર 0 અને આ સમીકરણ આપણે લખી દઈએ અહીંયા કે x ઓછા 2y બરાબર 0 ચલો ત્યાર પછી આપણે હવે અહીંયા બતાવીશું x બરાબર 0 ત્યારે y બરાબર 5 એટલે ક્યાં આવશે x બરાબર 0 y બરાબર 5 એ આટલે હશે પછી x બરાબર 8 ત્યારે y બરાબર -1 x બરાબર 8 ત્યારે y બરાબર આટલે આવશે -1 ચલો આ બિંદુમાંથી પસાર થતી રેખા એટલે કઈ થવાની તો કે આ થવાની દોરવામાં તકલીફ થાય છે આટલે આલેખમાં આવશે તમે આલેખ પરથી બરાબર જોશો ને તો તમને ક્લિયર થશે કે અહીંયા આ 4 અને 2 માંથી પણ પસાર થશે બરાબર છે અને આ રેખાનું સમીકરણ એ શું થશે અહીંયા 3x 4y 3x 4y બરાબર 20 આ થઈ ગયું તમારું સમીકરણ બરાબર અને આ બંને જ્યાં છે તે શું થયું તમારો જવાબ એટલે આ તમારો જવાબ શું તો કે આ છે x અને આ છે y x બરાબર શું હતું તો કે x બરાબર હતું અહીંયા એટલે કે ચકડોળમાં બેસવાની સંખ્યા કેટલી હતી 4 બરાબર અને ઉપલાની રમત રમવાની સંખ્યા કેટલી હતી તો કે 2 એટલે કે રમીલા મને તો લખી નાખવાનું કે રમીલા 2 વખત ઉપલાની રમત રમી છે અને 4 વખત ચકડોળમાં બેસવાની સંખ્યા છે બરાબર ચલો તો આ સાથે આપણે પૂરો કરીએ છીએ એક્ઝામ્પલ ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 7 ગણીએ એક્ઝામ્પલ નંબર 7 અને 8 આપણે સોલ્વ કરીએ તો એક્ઝામ્પલ નંબર 7 શું કહે છે અહીંયા તો કે ચંપા શહેરમાં કેટલાક પેન્ટ અને સ્કર્ટ ખરીદે છે કે ખરીદવા ગઈ જ્યારે તેના મિત્રોએ તેને પૂછ્યું કે તેણે દરેકની કેટલી ખરીદી કરી હતી ત્યારે તેણે જવાબ આપ્યો
હવે સીધું કહી દીધું તો શું ફેર પડતો હતો, પણ આવું આપણને હેરાન કર્યા વગરના રહે. શું કીધું એને એવું કીધું કે પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યાના સ્કર્ટ ખરીદ્યા. એટલે બોલો પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછા કપ એટલા કેટલા ખરીદ્યા એને સ્કર્ટ ખરીદ્યા. અને પરંતુ પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછા સંખ્યાના સ્કર્ટ ખરીદ્યા. એટલે એનો ભાઈબંધ તો ભરી ગયો, પણ એનો ભાઈબંધ આપણી પાસે ભણીને આવ્યો હતો. શું કર્યું એને ચાલુ મેથેમેટિક્સ વાપર્યું. શું તો કે ચંપાએ કેટલી સંખ્યામાં પેન્ટ અને સ્કર્ટ ખરીદ્યા, કેટલી સંખ્યાના પેન્ટ અને કેટલી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા તે શોધવા માટે તેના મિત્રને મદદ કરો. એટલે કે આપણે એવું ગોતવાનું કે ચંપાએ કેટલા પેન્ટ અને કેટલા સ્કર્ટ ખરીદ્યા. તો જે ગોતવાનું હોય એના બરાબર x અને y ધારી લેવાનું અને પછી રકમ બીજી વાર ફરીથી વાંચવાની એટલે તમને ત્યાંથી ત્યાં જવાબ એનો મળી જાય. જો શું ધારીશું આપણે તો કે ધારો કે ચંપાએ x પેન્ટ અને y સ્કર્ટ ખરીદ્યા. બરાબર છે, x પેન્ટ ખરીદે છે અને y સ્કર્ટ, એટલે કે x સંખ્યામાં એને પેન્ટ ખરીદ્યા છે અને y સંખ્યાના એને સ્કર્ટ ખરીદ્યા છે. પછી હવે રકમ વાંચીએ કે ચંપા સેલમાં કેટલાક પેન્ટ એટલે કે x પેન્ટ અને કેટલાક શર્ટ એટલે કે y સ્કર્ટ ખરીદવા ગઈ હતી. બરાબર છે, જ્યારે તેણે તેના મિત્રએ પૂછ્યું કે તેણે દરેકની કેટલી સંખ્યા એટલે કેટલી ખરીદી કરી, કેટલા પેન્ટ લીધા અને કેટલા સ્કર્ટ લીધા. આપણે ધારી x પેન્ટ અને y સ્કર્ટ લીધા છે. તેણે જવાબ આપ્યો કે પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી, હવે સમજો પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી પેન્ટની સંખ્યા કેટલી હતી x, એના 2 ગણા કેટલા એટલે 2x માંથી 2 ઓછી સંખ્યાના, એમાંથી 2 ઓછી સંખ્યાના શું ખરીદ્યું તો કે આટલા એને સ્કર્ટ ખરીદ્યા. થઈ ગયું સમીકરણ. ચલો આ સમીકરણ સાદું રીતે લખવું હોય તો આમ લખાય, આ y ના બરાબર ને આમ મોકલો, એના બરાબર ને આમ મોકલો, એટલે કે 2x - y બરાબર 2. આ સમીકરણ નંબર 1. બીજું શું કીધું છે હવે, પણ પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી એટલે કે આ પેન્ટની સંખ્યા x એને ગુણ્યા 4 એમાંથી 4 ઓછી સંખ્યાના સ્કર્ટ ખરીદ્યા. પાછું એવું 4 ને બરાબર ને આમ લો, y ને બરાબર ને બદલજો એટલે કે 4x - y બરાબર 4. આ શું થયું, આ સમીકરણ નંબર 2. હવે આપણે આલેખ કરી નાખીએ. ચલો x અને y બે બિંદુ લઈ લેશું આપણે. આના છે ને સાવ સહેલું, બિલકુલ અઘરું છે નહીં. ચાલો x અને અહીંયા y, x અહીંયા y, x બરાબર 0 મૂકો, અહીંયા 0 મૂકો તો -y બરાબર 2 એટલે કે y બરાબર કેટલા થશે -2. જો y બરાબર 0 મૂકો તો x બરાબર કેટલા થવાના 1 થવાના. એવું અહીંયા શું તો કે x બરાબર 0 મૂકો, x બરાબર 0 તો y બરાબર કેટલા થવાના -4 અને y બરાબર 0 મૂકો તો x બરાબર કેટલા થવાના 1. બસ આ પરિસ્થિતિ હવે આપણે જોશું છે માં તો કે આલેખમાં આલેખ દોરી લઈએ આપણે. આલેખ ક્યાં આવશે તો કે x બરાબર 0 અને 1 સુધી, x માં બધા વધતા છે અને y માં 0 અને -0 એટલે y બધા કેવા છે માઈનસ, એટલે કે મારે y વત્તા લેવાની જરૂર પડતી નથી. હું y વત્તા નહીં લઉં અને x ઓછા લેવાની જરૂર નથી એટલે કે x હંમેશા વત્તા જ લઈશું. ચાલો આ બિંદુ મળી ગયા, આ આપણે મળી અક્ષ. અને હવે આ અક્ષનું નામ આપી દઈએ આપણે તો કે આ છે x અક્ષ અને અહીંયા છે y અક્ષ. આ x ની વિરુદ્ધ એટલે કે x ડેશ, આ y ની વિરુદ્ધ એટલે કે y ડેશ. ચાલો બંનેનું છેદ બિંદુ એટલે આ આવશે ઉગમ બિંદુ. બરાબર છે, ઉપર આવશે 1, આ બાજુ આવશે -1 તો આ થવાનું 1 2 3
4 એવી રીતે નીચે આવશે નીચે શું થવાનું અહીંયા આ થશે -1 -2 -3 -4 -5 ચલો બધા બિંદુઓ ફટાફટ ભરી દો x બરાબર 0 y બરાબર -2 x બરાબર 0 અહીંયા y બરાબર -2 એ આ બિંદુ પછી x બરાબર 1 y બરાબર 0 એટલે કે આ બિંદુ અને આ બે બિંદુ એમાંથી પસાર થતી આ રેખાનું શું થયું તો કે આ થશે આપણું સમીકરણ અને આ સમીકરણ શું થવાનું તો કે એ આ સમીકરણ થયું બરાબર છે ચાલો શેડ અને લંબાને જઈએ અને આ સમીકરણ કેવું થશે આ સમીકરણ થશે 2x - y બરાબર 2 ચાલો ત્યારબાદ x બરાબર 0 y બરાબર -4 x બરાબર 0 y બરાબર -4 અહીંયા x બરાબર 1 y બરાબર 0 એટલે કે આ જ બિંદુ અને આ બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ એટલે આ રીતનું મને મળશે તો આ મળ્યું આપણને આ બીજું સમીકરણ આનું સમીકરણ શું છે આ સમીકરણ છે 4x - y બરાબર 4 તો આનો મીનિંગ શું થયો આનો મીનિંગ એવો થયો કે આ શું થશે મારો જવાબ અને આ બિંદુ કયું છે તો કે આ બિંદુ છે 1 0 એટલે કે x બરાબર શું થશે 1 y બરાબર શું થવાનું 0 બરાબર છે તો આ વસ્તુ થઈ આ શું થયું આ તમારો જવાબ એટલે તમે શું કહેશો કે ચંપાએ x બરાબર શું હતું તો કે x બરાબર હતું પેન્ટ એક પેન્ટ અને 0 સ્કર્ટ ખરીદ્યા એમ કહેવાય બરાબર છે એટલે કે એણે એક પણ સ્કર્ટ ખરીદ્યું નથી પરંતુ એક પેન્ટ ખરીદ્યું છે તો આ તમારો જવાબ છે બરાબર ચાલો આ રીતનો એક્ઝામ્પલ નંબર 7 હવે ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 8 ગણીએ જો તો એક્ઝામ્પલ નંબર 8 ની રકમ શું કહે છે હું આ બધું પૂછી નાખું બરાબર આ એનો જવાબ તો મને લખી નાખવાનું કે આ માટે ચંપાએ એક પેન્ટ અને 0 સ્કર્ટ ખરીદ્યા આ એનો જવાબ તો આમ લખો તો પણ ચાલે xy અને આમ છગડીયા કૌંસની અંદર 1 0 અને પછી કહેવાનું કે આ પહેલી કિંમત x ની બીજી કિંમત y ની અને એનાથી પછી નીચે લખવાનું કે ચંપાએ x બરાબર 1 એટલે કે એક પેન્ટ અને y બરાબર 0 સ્કર્ટ ખરીદ્યા બરાબર આમ લખો થોડું વધારે સારું લાગે ચલો ત્યારબાદ નંબર 8 જેવો તો શું કહે છે તો કે નંબર 8 માં એવું દીધેલું છે કે એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ તમને લંબચોરસ બગીચો આપેલો છે અને એ બગીચાને શું કીધું છે અર્ધ પરિમિતિ કેટલી આપેલી છે 36 પછી આગળ વાંચો તથા તેની લંબાઈ પહોળાઈ કરતા 4 મીટર વધુ છે આ તો છે માની લઈએ તો બગીચાની બાજુઓના માપ શોધો હવે બગીચો કેવા આકારનો છે લંબચોરસ તો ધારો કે આ બગીચો છે બરાબર છે હવે બગીચાના માપ મારે ગોતવાના છે તો હું શું ગોતીશ તો બગીચાની લંબાઈ અને બગીચાની પહોળાઈ ગોતવાની બરાબર છે એટલે કે મારે શું ગોતવાનું છે બગીચાની બાજુઓના માપ એટલે કે મારે આ લંબાઈ ગોતવાની અને પહોળાઈ ગોતવાની તો ધારી લઈએ તો શું તો કે ધારો કે બગીચાની લંબાઈ x મીટર છે અને પહોળાઈ y મીટર છે શું થાય મેં ધારી લીધું કે આ લંબાઈ જે છે એ છે x મીટર અને આ જે પહોળાઈ જે છે એ પહોળાઈ કેટલી છે y મીટર જેટલી બરાબર હવે તમે જુઓ કે આખી રકમ બીજી વાર વાંચવાની જે ગોઠવવાનું છે બરાબર ધારી લીધું હવે રકમ વાંચો તો કે લંબચોરસ બગીચાની પરિમિતિ લંબચોરસની પરિમિતિ શું થાય તો
તો કે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ લખો કે શું આપેલું છે મને અહીંયા તો કે લંબચોરસની અર્ધ પરિમિતિ હું પહેલા લખું છું લંબચોરસની પરિમિતિ બરાબર શું થાય તો કે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર છે અને હવે મને શું આપેલું છે તો કે મને આપ્યું છે કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ એટલે કેટલી ધારી છે અહીંયા x મીટર પહોળાઈ કેટલી ધારી છે y મીટર અને રકમમાં આપેલું હતું કે લંબચોરસની અર્ધ પરિમિતિ કે લંબચોરસની આ પરિમિતિ ઉપર ગોતી હવે આપણે શું ગોતીએ છીએ અર્ધ પરિમિતિ અને અર્ધ પરિમિતિ શું થવાનું તો કે આને 2 વડે ભાગી દેવાના એટલે થઈ જાય અડધું ચાલો 2 વડે ભાગી દો તો શું થાય આ અર્ધ પરિમિતિ બરાબર કેટલું આપેલું છે મને અહીંયા 36 મીટર તો x y બરાબર કેટલું મળ્યું અહીંયા 36 મીટર પહેલું સમીકરણ બરાબર ચલો ત્યાર પછી બીજું સમીકરણ એ શું થશે વાંચો તો આગળ તો કે તેની લંબાઈ એ પહોળાઈ કરતા 4 મીટર વધુ છે તમને જો લાંબુ કોણ છે x લાંબા છે કોણ કોના કરતા મોટું હોય તો કે પહોળાઈ નાની હોય લંબાઈ કેવી હોય મોટી હોય એટલે અહીંયા આ થઈ લંબાઈ x અહીંયા થઈ પહોળાઈ y આ બંને સરખા હોય ના આ સરખા ના હોય નાનું કોણ છે નાનું છે y તો y માં તમારે 4 ઉમેરી દેવાના 4 મીટર ઉમેરું તો કેવા થાય છે હવે બે સરખા તો હવે રકમ વાંચો શું કીધું છે અહીંયા તો કે તેની લંબાઈ પહોળાઈ કરતા 4 મીટર વધુ છે એટલે કે આ લંબાઈ એ પહોળાઈમાં 4 મીટર ઉમેરી દઉં ત્યારે કેવું થાય છે સરખું થાય છે બરાબર છે તો આ એ સરખું થયું x બરાબર y વત્તા 4 બરાબર ચાલો અને એક બીજી રાશિની વાત આપી દઉં કે જ્યાં આવું લખેલું હોય ને કરતા એટલે કે શેના કરતા એમાં એક જ દેવાનું કીધું હોય કે 4 ઓછા તો કે 4 ઓછા બરાબર છે આમાંથી આ ઓછા તો આટલા ઓછા જેમાં કીધું હોય ને કરતા આવતું હોય માંથી આવતું હોય તો એમાં કરી દેવાનું તમે એક્ઝામ્પલ જોયો છે તો આપણે શું કીધું 4x માંથી તો કે આ 4x અને એમાંથી 4 બાદ કરો એના બરાબર શું થતું હતું તો કે પાછળ કોઈ અને આગળ કોઈ બરાબર છે આટલું યાદ રાખવાનું આપણે એટલે તમારે દાખલો ક્યાંય વાંધો ન પડે પછી એટલે આ શું છે તમારું સમીકરણ નંબર 2 અને આને હવે આપણે ઉકેલી નાખીએ તો શું થશે કે y નામ લઈ જાઓ તો x y બરાબર 4 આ શું થઈ ગયું આ થઈ ગયું સમીકરણ નંબર 2 સમીકરણ પહેલું આ સમીકરણ બીજું આ બંનેનો આલેખ દોરવા માટે બંનેના બિંદુઓ લેવા પડશે એટલે કે x y બરાબર 36 આના બે બિંદુઓ હું લઈશ x અને y x બરાબર 0 મૂકો y બરાબર 36 y બરાબર 0 મૂકો x બરાબર 36 x y બરાબર 4 આના બિંદુઓ લઉં તો શું આવશે x અને y x બરાબર 0 મૂકો તો y બરાબર -4 અને અહીંયા y બરાબર 0 મૂકો તો x બરાબર +4 બરાબર છે ચાલો તો આનો આલેખ મારે દોરવાનો છે દોરિયાનો આલેખ પહેલા ચરણમાં આવશે ના બે ચરણમાં આવશે અહીંયા વત્તા પણ લેવાના છે એટલે તમારે ઓછા પણ લેવાના છે બરાબર છે તો ચાલો આ છે y અને આ છે x x અક્ષ y અક્ષ x ડેશ y અહીંયા ઉગમ બિંદુ હું લઉં છું 0 બરાબર છે હવે બધા બિંદુઓ બતાવું છું જો અહીંયા હું એક બિંદુ બતાવું છું તો કે આનું માપ લઉં છું 1 ના વેલ્યુ 4 બરાબર 4 × 4 4 × 8 4 × 12 ચોકો 16 4 × 20 4 × 24 2 3 4
ઉપર અહીંયા લઈ લઈએ આ 1 2 3 4 5 6 7 8 9 એવી રીતે નીચે આવશે અહીંયા 1 અને 2 ચલો માપ મૂકું છું અહીંયા 4 આ થશે 8 આ 12 16 20 24 28 પછી 32 અને હવે આવશે 36 એવી રીતે ઉપર શું થશે 4 8 12 16 20 24 28 32 અને 36 કેવી રીતે નીચે આવશે અહીંયા -4 -8 આમ પણ આવશે પણ મારે આટલા જ બિંદુનું કામ છે આટલા જ બિંદુ લઉં છું હવે શું થશે તો કે પહેલું બિંદુ x બરાબર 0 y બરાબર 36 એટલે કે અહીંયા આવશે પછી બીજું બિંદુ x બરાબર 36 y બરાબર 0 અહીંયા આવશે અને આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા એટલે કે આ રેખા મળવાની મને આ એનું સમીકરણ આ સમીકરણ કયું છે તો કે x y બરાબર 36 ચલો પછી x બરાબર 0 y બરાબર -4 x બરાબર 0 y બરાબર -4 એટલે અહીંયા x બરાબર 4 y બરાબર 0 અને આ બંને બિંદુઓમાંથી પસાર થતું સમીકરણ કેવું આવશે તો કે એ આ રીતનું મને મળશે બરાબર ચાલો જો તો છે એકદમ સરળ આ શું થશે તમારો જવાબ તમારો જવાબ શું આવશે તો કે આ બિંદુ આવશે તમે જોશો આલેખમાં તો આ તમારે હશે 20 ની રેખા ઉપર અને આ હશે 16 રેખા ઉપર એટલે કે આ બિંદુ કયું થયું આ બિંદુ થયું અહીંયા 20 અને 16 એટલે કે એ શું છે તમારો જવાબને હંમેશા આપણે છગડીયા કૌંસ કરીને આ રીતે દર્શાવીશું એટલે કે છગડીયા કૌંસમાં xy અને પાછળ xy ને આવી રીતે લખશું અને આ જવાબ શું થશે તો કે 20 અને 16 જ્યાં x બરાબર શું છે 20 x બરાબર 20 એટલે કે આમાં 20 y બરાબર 16 એટલે આમાં કેટલું થયું 16 પાછું મીટર લખવાનું ભૂલવાનું નહીં એકમ મીટર એટલે કે અહીં લંબચોરસ બગીચાની લંબાઈ કેટલી થાય લંબાઈ તે 20 મીટર અને પહોળાઈ કેટલી થાય 16 મીટર છે તેમ કહેવાય તો મિત્રો આ સાથે આપણે આ એક્ઝામ્પલ પૂરો કરીએ છીએ તમે જો ટેક્સ્ટ બુકમાં જોશો તો આપણા બધા જ એક્ઝામ્પલ આપણે કવર કરી લીધા છે અને માત્ર ને માત્ર એક એક્ઝામ્પલ બાકી રહે છે તો એ એક્ઝામ્પલ આપણે સમજીશું સ્વાધ્યાય 3.3 ગણતા હોય ત્યારે તમને કહી દઉં એક્ઝામ્પલ કયો છે એ એક્ઝામ્પલ છે આફતાબ વાળો મારા ખ્યાલથી સ્વાધ્યાય 3. સ્વાધ્યાય 3.1 નો દાખલો પહેલો દાખલો એ આપણે બાકી રાખ્યો છે અને એના સિવાયના બાકીના બધા જ એક્ઝામ્પલ 3.1 3.2 ના ઉદાહરણના સ્વાધ્યાય સુધીના 3.2 સ્વાધ્યાય સુધીના બધા એક્ઝામ્પલ ઉદાહરણના અને 3.2 સ્વાધ્યાય સુધીના ઉદાહરણ એ બધા એક્ઝામ્પલ આપણે અત્યાર સુધીમાં જોઈ ચૂક્યા છીએ અને આ હતી આપણી મેથડ આલેખની બરાબર છે તો હવે આલેખની મેથડ આપણે હવે ગણીશું નહીં સીધો ને સીધો ફોકસ કરશું હવે અગત્યનો ટોપિક એ કયો છે હવે છે આપણો આદેશની રીત પછી લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત એ ત્રણ રીત એકદમ પરફેક્ટ સમજવાની છે વસ્તુ ખાલી સમજવાની છે બાકી એમાં પણ આ જ રીતના દાખલા છે તમને આ જ રકમ આપી દીધેલી હોય પણ કીધેલું હોય કે આદેશની રીતથી ઉકેલો એટલે આખી રીત કરી જાય તમે આ રકમ ગણીને આવો તમને ખાલી તમને ખાલી સુધીના માર્ક મળે સમીકરણ બનાવવા
પણ સમીકરણને ઉકેલવાના માર્ક્સ તો તમને જે રીત પરીક્ષામાં કીધેલી હોય એ રીતથી જ તમને માર્ક મળશે. બરાબર છે? ચલો તો આપણે આ સાથે હવે આજનો સેશન રાખીએ છીએ. નેક્સ્ટ મેથડ અત્યારે નથી કરવી, ટાઈમ થઈ ગયો છે આપણો, અડધી કલાકનો બહુ થઈ ગયું. નેક્સ્ટ વિડીયોમાં આપણે એ પ્રોસેસ એ દાખલા જે છે આપણે બધી અલગ અલગ મેથડના એ આપણે ગણવાના શરૂ કરશું. તો બસ અત્યારે માત્ર ને માત્ર આ ભાગમાં આટલું જ. ચલો મળીએ, આવજો.